યોહાનનો પહેલો પત્ર એનો બીજો અધ્યાય. યોહાનનો પહેલો પત્ર અધ્યાય બીજો. મારા બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે, અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે, અને કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું તે પ્રાયશ્ચિત છે. જો આપણે તેની આજ્ઞાઓ પાળીએ તો એ ઉપરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. જે કહે છે કે હું તેને ઓળખું છું પણ તેની આજ્ઞા પાળતો નથી તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી. પણ જે કોઈ તેનું વચન પાળે છે તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છીએ. હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. વાલાઓ, નવી આજ્ઞા નહીં પણ જૂની આજ્ઞા જે આરંભથી તમારી પાસે હતી તે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું તે જ જૂની આજ્ઞા છે. વળી નવી આજ્ઞા જે તેનામાં તથા તમારામાં સત્ય છે તે હું તમને લખું છું. કેમ કે અંધકાર જતો રહે છે અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશ છે. જે કોઈ કહે છે કે હું પ્રકાશમાં છું છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજી સુધી અંધકારમાં છે. જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી. પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે. બાળકો, હું તમને લખું છું કારણ કે તેના નામની ખાતર તમારા પાપ માફ થયા છે. પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે તેને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને જીત્યો છે. છોકરા, મેં તમને લખ્યું છે કારણ કે તમે પિતાને ઓળખો છો. પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતો તેને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને દેવનું વચન તમારામાં રહે છે, ને તમે દુષ્ટને જીત્યો છે. જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. બાળકો, આ છેલ્લી ઘડી છે. ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. તેઓ આપણામાંથી નીકળી ગયા પણ તેઓ આપણામાંના નહોતા. કેમ કે જો તેઓ આપણામાંના હોત તો તેઓ આપણી સાથે રહેત, પણ તેઓ સર્વ આપણામાંના નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા. જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો અને તમે સગળું જાણો છો. તમે સત્યને જાણતા નથી એ કારણથી નહીં, પણ તમે તેને જાણો છો અને સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી એ કારણથી મેં તમને લખ્યું છે. જે કોઈ ઈસુનો નકાર કરે છે અને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના જેવો જૂઠો બીજો કોણ? જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત વિરોધી છે. જે કોઈ પુત્રને ના કબૂલ કરે છે તે દરેકને પિતા પણ નથી. પુત્રને જે કોઈ કબૂલ કરે છે તેને પિતા પણ છે. જે તમે પ્રથમથી સાંભળ્યું છે તે તમારામાં રહો. પ્રથમથી જે તમે સાંભળ્યું તે જો તમારામાં રહે તો તમે પણ પુત્રમાં તથા પિતામાં રહેશો. જે વચન તેણે આપણને આપ્યું છે તે જ, એટલે સર્વકાળનું જીવન. જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે. વળી તેણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી. પણ જેમ તેનો અભિષેક તમને સર્વ બાબતો વિશે શીખવે છે ને તે સત્ય છે, જૂઠો નથી, ને જેમ તેણે તમને શીખવ્યું તેમ તમે તેનામાં રહો. હવે બાળકો, તેનામાં રહો કે જેથી જો તે પ્રગટ થાય તો આપણામાં હિંમત આવે ને તેના આગમનને વખતે તેની રૂબરૂ આપણે શરમાઈએ નહીં. જો તમે જાણો છો કે તે ન્યાયી છે તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાય પણ કરે છે તે દરેક
તેનાથી જન્મ્યો છે.